वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. ગઈકાલે આપણે એક અતિ અગત્યનું અને અતિ મુદ્દાનું વચનામૃત સાંભળ્યું. ગરડા પ્રથમ પ્રકરણનું 9મું, જેનું શીર્ષક છે ભગવાન વિના બીજું ન ઈચ્છવાનું. દુનિયામાં હજારો એવા હરિભક્તો છે, દુનિયામાં હજારો એવા મુમુક્ષુ છે કે ભગવાન સિવાય બીજું કંઈ ઈચ્છવું નથી એવી પ્રકારની દ્રઢતાવાળા છે. પરંતુ મહારાજ અહીંયા આગળ જે પોતાના હૃદયમાં સિદ્ધાંત છે એની વાત કરી રહ્યા છે. પ્રગટ ભગવાનની વાત કરી રહ્યા છે. પ્રગટ ભગવાનનો મહિમાનું ગાન કરી રહ્યા છે. અને પ્રગટ ભગવાન મળ્યા પછી ઉપર અક્ષરધામની અંદર આના આ ભગવાનનું રૂપ કેવું હશે એવી પ્રકારની લેશ માત્ર પણ ઈચ્છા જાગે તો મહારાજે કહ્યું કે અજ્ઞાન છે. કેટલો સૂક્ષ્મ અને છતાં પણ મહા તફાવત ભેદ પાડે એવો પ્રકારનો ભેદ અને વ્યાખ્યા મહારાજે કરી. પ્રગટ ભગવાનની ભક્તિ કરતો હોય, પ્રગટ ભગવાનની સેવા કરતો હોય અને પ્રગટ ભગવાનનો નિશ્ચય પણ કર્યો હોય અને પ્રગટ ભગવાનના દર્શન પણ કરતો હોય, તો પણ જે પોતાને પૂર્ણ કામ ન માને અને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે કે આના આ ભગવાનનું રૂપ, આકાર, દિવ્યતા અક્ષરધામમાં કેવી હશે એ જ્યાં સુધી મને નહીં દેખાય ત્યાં સુધી મારું કલ્યાણ નથી, એવી પ્રકારની જે અણસમજણ ને અજ્ઞાનતા છે, તો મહારાજે કહ્યું કે એવાના મુખે ભગવાનની વાત પણ ન સાંભળવી. આપણને ધ્યેય પણ બતાવે છે, આપણને સૌને મહારાજ દિશા પણ બતાવે છે અને આપણને મહારાજ જાણપણું પણ આપે છે કે આપણે કોની પાસેથી કથા વાર્તા સાંભળવી. આ જીવના હૈયાની અંદર આદિ અનાદિકાળથી પરોક્ષ વૃત્તિ પડેલી છે, પરોક્ષ ભાવ પડેલો છે. પ્રગટ ભગવાનમાં પ્રતીતિ નથી આવતી, બહુ કઠણ કામ છે. ભગવાન તરીકે માનતા હોય, સેવા કરતા હોય, પૂજા કરતા હોય, દર્શન કરતા હોય, નિશ્ચય પણ કર્યો હોય, પણ ઉપર અક્ષરધામની અંદર આના ભગવાન કેવા દેખાતા હશે એવી પ્રકારની અપેક્ષા રહે. મહારાજે કહ્યું કે અજ્ઞાન છે. જ્ઞાન અને અજ્ઞાનની અંદર સૂક્ષ્મ છતાં પણ મહા મોટો ભેદ, મહા મોટી રેખા બતાવી છે. ભગવાનનો નિશ્ચય હોય, ભગવાનના પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરતો હોય, એની સેવા પણ કરતો હોય અને છતાં પણ આવો પ્રકારનો ભાવ જાગે, પોતાને પૂર્ણકામ પણ ન માને
એ અજ્ઞાન. સાધનાના માર્ગની અંદર પ્રગટ ભગવાનની અનિવાર્યતા છે. અને પ્રગટ ભગવાન જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી આપણા આત્માનું કલ્યાણ ન થાય. અને કદાચ મળ્યા હોય પણ મહારાજ કહે છે કે પ્રગટ ભગવાનનો નિશ્ચય કર્યો હોય, સેવા કરતો હોય, દર્શન કરતો હોય, પરંતુ અંતરમાં પરિપૂર્ણપણું ન મનાય તો સમજવું કે અજ્ઞાન છે. અજ્ઞાન ટાળવાનું છે. આ વચનામૃત વાંચ્યા પછી આપણે પોતે પોતાનો તપાસ કરવાની જરૂર છે કે ભગવાન મળ્યા, આપણને ભગવાન ગુણાતી સંત દ્વારા મળ્યા છે. કોઈ વખત આપણને આવો સંકલ્પ જાગે છે ખરો કે ઉપર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ કેવી હશે? દિલ્હી અક્ષરધામની અંદર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના દર્શન કરતી વખતે, ઉદ્ઘાટન વખતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે તમામ હરિભક્તો સંતો ત્યાં વિરાજતા હતા એમને વાત કરી કે અક્ષરધામના દર્શન કરી લો. આ જ અક્ષરધામ. એમનો કહેવાનો માર્મિક અર્થ એ હતો કે આ ગુણાતી સંત દ્વારા ભગવાન પુરુષોત્તમ નારાયણ જે સહજાનંદ સ્વામી છે, અક્ષરધામના અધિપતિ છે અને એ બિરાજમાન છે. અને જ્યાં આવા ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રગટ બિરાજતા હોય ત્યાં મહારાજે કહ્યું તે અક્ષરધામનું મધ્ય છે. અને એ પ્રતીતિ ન આવે અને ઉપર જોવાની ઈચ્છા રહ્યા કરે, અજ્ઞાન છે. સ્વામી ઘણી વખત વાત કરે કે ઉપર છે તે દેખાતા નથી ને નીચે છે તે મનાતા નથી. આપણી એવી પાત્રતા, એવી આધ્યાત્મિક ભૂમિકા સિદ્ધ નથી થઈ એટલે ઉપરના આપણને દેખાય. અને સાક્ષાત ભગવાન નજરની સામે બિરાજમાન હોય એની અંદર આપણને પ્રતીતિ નથી આવતી. મનુષ્ય ભાવ આપણને આગા કરે, શંકા કુશંકા થયા કરે અને બીજું જોવાની આપણને અપેક્ષા રહ્યા કરે. એ મોટું અજ્ઞાન છે. કથા વાર્તા સાંભળ્યા પછી, સત્સંગ કર્યા પછી, સેવા કર્યા પછી, ભક્તિ કર્યા પછી જો આ અજ્ઞાન ન ટળ્યું તો મહારાજે કહ્યું કે એનું કલ્યાણ થવું મુશ્કેલ છે. અને એટલા માટે મહારાજે ગરડા અંત્યના બીજા વચનામૃતની અંદર શ્રુતિનો મંત્ર ટાંકીને વાત કરી. યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરૌ તસ્યે તે કથિતા યર્થા પ્રકાશંતે મહાત્મના. જેવી પરોક્ષમાં પ્રતીતિ છે એવી પ્રગટમાં પ્રતીતિ આવી જાય તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે ચાર પુરુષાર્થની તત્કાળ સિદ્ધિ થાય છે. પ્રગટની વાત મહારાજે ઘણા બધા વચનામૃતમાં કરી છે. ગઢડા મધ્યના 21મા વચનામૃતની અંદર મહારાજે ત્યાં સુધી કહ્યું કે નારદ, સનકાદિક, શુકજી આ બધા બુદ્ધિશાળી છે કે કોઈ પણ જાતના તર્કને વચ્ચે લાવીને આપણને સમજાવશે કે પ્રગટ ભગવાન દ્વારા કલ્યાણ છે. આ વાત આજે સમજો કે લાખ વર્ષ કેડે સમજો, એક વખત કહીએ સમજો કે લાખ વખત કહીએ સમજો, પરંતુ સમજ્યા વિના છૂટકો નથી. અને જ્યાં સુધી પ્રગટમાં પ્રતીતિ ન આવે ત્યાં સુધી આપણી ઉપાસના કાચી છે. ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી માનતા હોય, અક્ષરધામના અધિપતિ માનતા હોય, કરતા હર્તા માનતા હોય, સદા સાકાર માનતા હોય, અંતર્યામી માનતા હોય, સર્વજ્ઞ માનતા હોય, સર્વવ્યાપક માનતા હોય, પરંતુ એ ભગવાન સ્વામિનારાયણને આવા ગુણાતી સંત દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ છે એવું ન સમજતા હોય તો એની ઉપાસના કાચી છે. ખાટલાને 4 પાયાની જગ્યાએ માત્ર 3 જ પાયા હોય તો સુવાનું સુખ ના આવે. એમ ભગવાન પુરુષોત્તમ નારાયણનું સુખ આપણને ક્યારે આવે કે ઉપાસના આપણી પરિશુદ્ધ હોય, નિષ્ઠા આપણી પાકી હોય તો. અતિ અગત્યનો મુદ્દો મહારાજે બતાવ્યો કે જેને આવી પ્રકાર ભગવાન પ્રગટ મળ્યા હોય, એની નિષ્ઠા કરી હોય, એના દર્શન કરતો હોય, એની સેવા કરતો હોય અને
આ બધું કરવા છતાં પણ પોતાને પરિપૂર્ણપણું ન માને અને કૃતાર્થપણું ન માને અને મનમાં વિચાર રહ્યા કરે કે ઉપર અક્ષરધામની અંદર આના ભગવાન મને દેખાય ત્યાર પછી મારું પરિપૂર્ણ કલ્યાણ થશે, એવી પ્રકારનું અજ્ઞાન જેની પાસે છે એવો અજ્ઞાની માણસ કદાચ શાસ્ત્રી હોય, પુરાણી હોય, પંડિત હોય, ષડદર્શનાચાર્ય હોય, તપસ્વી હોય, વિદ્વાન હોય અને લોકોની અંદર એના પ્રવચન પારાયણની વાહ થતી હોય તો પણ મહારાજે કહ્યું કે એના મુખે આપણે ભગવાનની વાત ન સાંભળવી. બહુ અગત્યનું વચનામૃત છે. આ વચનામૃત તો વારે વારે વાંચવાની જરૂર છે. આટલો મોટો મહાકાય સત્સંગ છે, એની અંદર સેંકડો સંતો છે, લાખો હરિભક્તો છે, તો કથા વાર્તા કોની સાંભળવી, સમાગમ કોનો કરવો, કોની સાથે બેઠક ઉઠક રાખવી, કોના પ્રવચન અને પારણ સાંભળવા, મહારાજ આપણને બતાવે છે. જે વક્તા છે, જે ભક્ત છે, જે સાધુ છે, જે મુમુક્ષુ છે, જે હરિભક્ત કે સત્સંગી છે, એમ માનતો હોય કે જ્યારથી ભગવાન સ્વામિનારાયણની કંઠી મારા ગળામાં ધારણ કરી અને જ્યારથી યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ મને મળ્યા, મારું આત્યંતિક કલ્યાણ થઈ ચૂક્યું છે. હું અક્ષરધામમાં બેઠો છું. મારે કંઈ જ કરવાનું બાકી રહેતું નથી. આવો જે સમજતો હોય એ નાનામાં નાનો બાળક હોય તો પણ એની પાસેથી ભગવાનની વાતો સાંભળવી. સાવ સામાન્ય ગરીબ હરિભક્ત જેવો દેખાતો હોય તો પણ એની પાસે ભગવાનની વાત સાંભળવી. અને શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ ન કર્યો હોય, એની પાસે કોઈ એવી પદ કે પ્રતિષ્ઠા ન હોય તો પણ એની પાસેથી ભગવાનની વાતો સાંભળવી. પૂજ્ય સંત સ્વામી સારંગપુર મંદિરના મહાન છેલ્લી અવસ્થામાં હતા અને તે વખતે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમને જોવા માટે, મળવા માટે ગયા. ત્યારે સંત સ્વામી એ અવસ્થાની અંદર પણ બોલ્યા હતા કે મેં મારી જિંદગીની અંદર ભગવાન સ્વામિનારાયણનો, ગુણાતીતાનંદ સ્વામીનો, નિષ્કુળાનંદ સ્વામીનો સમાગમ કર્યો છે. શાસ્ત્રીજી મહારાજની સેવા છે. મારે હવે કંઈ કરવાનું બાકી રહ્યું નથી. હું પૂર્ણકામ થઈ ગયો છું. અને આવી પ્રકારની જેને દ્રઢતા હોય, એના શબ્દોની ધારદાર અસાર થાય, એના શબ્દોની અંદર નિષ્ઠાનો રણકાર આવે, પ્રાપ્તિના મહિમાનો રણકાર આવે, મહિમાનો રણકાર આવે, પ્રતીતિનો રણકાર આવે અને પોતાનું કલ્યાણ થઈ ચૂક્યું છે એવી પ્રકારનો રણકાર આવે અને એ શબ્દો આપણા હૃદયને ભેદી નાખે, વિંધી નાખે અને આપણને પ્રતીતિ કરાવે, આપણને ભગવાનમાં નિષ્ઠા કરાવે, ભગવાનમાં જોડે. મહારાજ એટલા માટે અહીંયા બતાવે છે કે જેને પ્રત્યક્ષ ભગવાનને વિશે દ્રઢ નિષ્ઠા થઈ છે, પ્રત્યક્ષ શબ્દનો અર્થ થાય છે પોતાની નજરની સામે બિરાજમાન મનુષ્યાકૃતિ ભગવાનનું સ્વરૂપ. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, દાદા ખાચર, લાડુબા, જીવુબા, જમકુબા, રાજબા, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, આ તમામ સંતો અને ભક્તોના માટે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ હતા. એના એ ભગવાન સ્વામિનારાયણ આપણને વર્તમાન સમયની અંદર મહંત સ્વામી મહારાજમાં પ્રગટ મળ્યા છે. તો એની અંદર જેને નિષ્ઠા થઈ છે અને એના દર્શને કરીને પોતાનું પરિપૂર્ણપણું માને છે અને બીજું કોઈ પણ પ્રકારની આશા અપેક્ષા રાખતો નથી, તો ભગવાન અતિશય કૃપા કરીને, બલાત્કારે કરીને, દુરાગ્રહ કરીને, પ્રેમે કરીને એ જીવાત્માને બ્રહ્મરૂપ કરી ભગવાનના ધામને વિશે પોતાના ઐશ્વર્ય છે અને બતાવે છે, મૂર્તિઓના દર્શન કરાવે છે. એટલા માટે મહારાજે કહ્યું કે ભક્ત ભગવાનના પ્રગટ સ્વરૂપની અંદર પ્રતીતિ લાવે અને બીજી કોઈ પણ પ્રકારની અપેક્ષા, આશા ન રાખે તો સમજો કે એની સાધના સાચી છે, એનું ભક્તપણું સાચું છે, એની ઉપાસના સાચી છે
આ મધ્યનું 9મું વચનામૃત પ્રગટનું વચનામૃત કહી શકાય. પ્રગટની ઉપાસના, પ્રગટની ભક્તિ, પ્રગટમાં પ્રતીતિ, પ્રગટનો મહિમા એનું દર્શન કરાવતું આ વચનામૃત છે. જ્યારે પ્રગટ ભગવાનના મહિમાનો આપણને અભાવ છે એટલા માટે તો આપણને ઉપર જોવાની ઈચ્છા રહ્યા કરે છે. નજરની સામે જે ભગવાન પુરુષોત્તમ નારાયણ અસંત સ્વરૂપે બિરાજમાન છે દેખાય છે, એની અંદર આપણને પૂર્ણ પ્રતીતિ નથી આવી, દિવ્ય ભાવ નથી થયો, એના મહિમાને આપણે સમજી શક્યા નથી. એટલા માટે આપણને ઉપર આકાશમાં જોવાની ઈચ્છા રહ્યા કરે છે. અક્ષરધામમાં કેવું ભગવાનનું સ્વરૂપ હશે એનું એ જ છે. એ પાંચ ભૌતિક શરીર હોવા છતાં પણ દિવ્યાકૃતિ છે, ચૈતન્ય તત્વનું શરીર છે, માયાથી પરનું શરીર છે. એવી પ્રકારની સમજણ જો ન આવે અને ભગવાનને એવી રીતે મહિમાએ સહિત ન જોઈએ તો આપણા સાધના માર્ગની અંદર મોટી ખામી છે. આપણી અતિ અગત્યની સાધના કોઈ પણ હોય તો મહારાજ 9મા વચનામૃતની અંદર બતાવે છે કે ભગવાન મળ્યા અને ભગવાન જેવા સાધુ મળ્યા અને છતાં પણ હૈયાની અંદર પરિતૃપ્તિ નથી થતી, સંતોષ નથી થતો, કલ્યાણની પ્રતીતિ નથી આવતી, તો સમજવું કે ખાટલે મોટી ખોટ કે પાયો ન મળે. મહારાજના સમયની અંદર ઘણા બધા ભક્તો હતા. ગાણલાની ડોશીની વાત પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા. દેહ મૂકવાનો થયો ત્યારે એના ધણીએ કહ્યું કે તું જાય છે પછી મારું શું? ત્યારે એને કહ્યું કે મને તો ભગવાન પુરુષોત્તમ નારાયણ વિમાન લઈને તેડવા માટે આવ્યા છે અને તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે મારા હાથના ઘડેલા રોટલા ખાધા છે અને તમે મારા ગોળાનું પાણી પીધું છે. તમારું કલ્યાણ આ નિષ્ઠાની કુમારી છે, ઉપાસનાની દ્રઢતા છે, પ્રગટમાં પ્રતીતિની વાત છે. તો આ પ્રતીતિ લાવવી એ આપણી સાધના છે. ભગવાનને અને ગુરુ હરિને હંમેશા માટે પ્રાર્થના કરતા રહેવું કે અમને પ્રગટમાં પ્રતીતિ આવે. હનુમાનજીને રામમાં પ્રતીતિ આવી, રાધા અને ગોપીઓ વગેરેને ભગવાન કૃષ્ણમાં પ્રતીતિ આવી કે આ સાક્ષાત ભગવાન છે. અને ભગવાનપણાની પ્રતીતિ આવી જાય પછી એને કોઈ સાધના કરવાની બાકી રહેતી નથી. વેદોપનિષદો એટલા માટે કહે છે ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયાઃ ક્ષીયંતે ચાસ્ય કર્માણિ તસ્મિન દ્રષ્ટે પરાવરે. જ્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણના પ્રગટ સ્વરૂપની અંદર આપણને દ્રષ્ટિ પહોંચી જાય, નિષ્ઠા દ્રઢ થઈ જાય, આપણને ગાંઠ વળાઈ જાય કે મને જે દેખાય છે સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, એણે મારું કાંડું પકડ્યું છે, એના શરણમાં હું ગયો છું, મારું આત્યંતિક કલ્યાણ થઈ ચૂક્યું છે, હું માયા મુક્ત થઈ ગયો છું, અક્ષરધામમાં જ બેઠો છું. એવી પ્રકારનું માને તો મહારાજે કહ્યું કે ભિદ્યતે હૃદય ગ્રંથિ, એના હૃદય ગ્રંથિ ભેદાઈ જાય, સંશય માત્ર છેદાઈ જાય અને કર્મ માત્ર બળીને ભસ્મીભૂત થઈ જાય. આ આપણી સાધના છે, આ આપણો એકડો છે, આ આપણી સાધનાની સાચી દિશા છે, આ ધ્યેય પણ છે અને સાધના પણ છે. ભગવાન સ્વામિનારાયણને, ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે અમને આ પ્રતીતિ દ્રઢ કરાવજો, પાક્કી કરાવજો. જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિ અવસ્થામાં પણ અમને ક્યારેય એવો સંકલ્પ ન થાય કે અક્ષરધામની અંદર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ કેવી હશે. આકાર જોવા કરતા એની સામર્થ્યનો વિચાર કરવાની જરૂર છે. આકાર જોવા કરતા એની સત્તાનો વિચાર કરવાની જરૂર છે. આકાર જોવા કરતા એની દિવ્યતા, નિર્દોષતા, માયા મુક્તિપણાનો દર્શન કરવાની જરૂર છે. કે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહત્તત્વ, અહંકાર, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ અને એનાથી પર અક્ષર છે કે જેના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની માફક ઉડતા ફરે છે. એનાથી પણ પર
ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામના અધિપતિ છે, એનો અતિ અપાર મહિમા છે. એવી રીતે તાત્વિક નિશ્ચય જો આપણને થઈ જાય તો પછી આપણને એમ ન થાય કે ઉપર ભગવાનનું સ્વરૂપ કેવું હશે. ભગવાન સ્વામિનારાયણ ગુરુ હરિમહંત સ્વામી મહારાજ તમામને આવી પ્રકારની નિષ્ઠા દ્રઢ કરાવે, પ્રતીતિ દ્રઢ કરાવે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. મહિમાની વિશેષ વાતો વચનામૃતના માધ્યમથી આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.